મિત્રો, આજે હું તમને એવી ભરતી વિશે કહીશ કે જો તમે આ મોકો ચૂકી ગયા તો પછી પછતાશો. જીએસઆરટીસીમાં આવી ગઈ છે નવી ભરતી અને ખાસ વાત એ છે કે ધોરણ 10 પાસ, 12 પાસ અને આઈટીઆઈ વાળા માટે સીધી તક છે. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો પિન્ટુ સરકારી અપડેટ ચેનલ. અહીં તમને રોજ નવા જોબ અપડેટ, ગવર્મેન્ટ ભરતી અને ઇમ્પોર્ટન્ટ માહિતી આપીએ છીએ. તો આ ભરતી છે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બહાર પાડવામાં આવી છે અને આ ભરતી અમદાવાદ ડિવિઝન દ્વારા કરવામાં આવી રહી છે. આ એક એપ્રેન્ટિસ ભરતી છે એટલે કે શીખતા શીખતા જ કામ કરવાની તક મળે છે. તો મિત્રો, હવે આપણે ભરતીમાં ટ્રેડના નામ જાણી લઈએ તો કોમ્પ્યુટર ઓપરેટર, ડીઝલ મેકેનિક, એમએમપી, મોટર મેકેનિક, વ્હીકલ, વાયરમેન, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, ફિટર બોડી પેન્ટર અને પંપ ઓપરેટર, પ્લમ્બર, કાર્પેન્ટર, ડ્રાફ્ટમેન, સેનેટરી ઇન્સ્પેક્ટર, ગ્રેજ્યુએટ ટેકનિકલ સોફ્ટવેર એન્જિનિયર, હાર્ડવેર નેટવર્કિંગ એન્જિનિયર, ડિપ્લોમા ગ્રેજ્યુએટ, ઇલેક્ટ્રિશિયન એન્જિનિયર, સિવિલ એન્જિનિયર. આ હતા મિત્રો ટ્રેડના નામ. હવે મિત્રો વાત કરીએ અરજીની તારીખ વિશે. તો અરજી શરૂ થવાની તારીખ 18/3/2026 છે અને છેલ્લી તારીખ 6/4/2026 14 કલાક સુધી રહેશે મિત્રો. અને મિત્રો આગળ વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટ વિશે. તો લાયકાત મુજબની માર્કશીટ, એલસી, સ્કૂલ લિવિંગ, જાતિનો દાખલો, આધાર કાર્ડ, બેંક પાસબુક, ફોટો અને સહી, મોબાઈલ નંબર સાથે હોય તેવો, મેઇલ આઈડી, ફોનમાં લોગિન હોય તે જ. આટલા ડોક્યુમેન્ટ મિત્રો તમારે જોશે. ત્યાર પછી આગળ વાત કરીએ લાયકાત વિશે. તો લાયકાતમાં મિત્રો તમારી 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ પાસ માગેલું છે. તે વિડીયોમાં આપણે આગળ જાણવાના છીએ. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ અરજીના સ્થળ વિશે. તો એસટી વિભાગીય કચેરી, ગીતા મંદિર, અમદાવાદ, વહીવટી શાખા. અને મિત્રો એપ્રેન્ટિસ રજિસ્ટ્રેશન માટેની વેબસાઇટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જવાની છે. અને મિત્રો હવે આપણે સંપૂર્ણ જાહેરાતને સમજી અને વાંચી લઈએ. તો મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના અમદાવાદ વિભાગ અને મધ્યસ્થ કચેરી રાણીપ ખાતે એપ્રેન્ટિસ એક્ટ 1961ના પ્રવર્તમાન નિયમાનુસાર કોમ્પ્યુટર ઓપરેટર સક્ષમ ધોરણ 12 પાસ આઈટીઆઈ અને 12 પાસ ફ્રેશર ઉમેદવારો તાલીમાર્થી અને ધોરણ 10 પાસ આઈટીઆઈ ડીઝલ મેકેનિકલ, એમએમપી, વાયરમેન, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, ફિટર, બોડી ફિટર, પેઇન્ટર, પંપ ઓપરેટર, પ્લમ્બર, કાર્પેન્ટર, ડ્રાફ્ટમેન, સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ ગ્રેજ્યુએટ ટેકનિકલ તાલીમાર્થીઓ સોફ્ટવેર એન્જિનિયર, હાર્ડવેર નેટવર્કિંગ એન્જિનિયર, ડિપ્લોમા ગ્રેજ્યુએટ ઇલેક્ટ્રિક એન્જિનિયર, સિવિલ એન્જિનિયર વગેરે તેમજ ગ્રેજ્યુએટ ફ્રેશર ઉમેદવારો માટે તાલીમનું સ્થળ એસટી વિભાગીય કચેરી, વર્કશોપ અને ડેપો તથા મધ્યસ્થ કચેરી રાણીપ, અમદાવાદ રહેશે. આઈટીઆઈ પાસ ઉમેદવારોએ www.apprenticeship.gov.in ની વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી એસટી વિભાગીય કચેરી, ગીતા મંદિર, અમદાવાદ, વહીવટી શાખા ખાતે રૂબરૂમાં તારીખ 18/3/2026 થી 6/4/2026ના રોજ સવારે 11 કલાકેથી બપોરે 14 કલાક સુધી ફરજના સમય દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય અરજીપત્રક મેળવી શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવો પ્રમાણ નકલ સહિત અરજીપત્રક ઉપરોક્ત સમયગાળા દરમિયાન જમા કરાવવાનું રહેશે. સ્થળ મિત્રો અમદાવાદ વિભાગીય કચેરી, પહેલો માળ, બ્લોક ડી, હબ ટાઉન, બસ સ્પોટ ટર્મિનલ 1, સેન્ટ્રલ બસ સ્ટેશન, ગીતા મંદિર, અમદાવાદ રહેશે. અને મિત્રો દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી લો. લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો તમારે ભરતીના નોટિફિકેશનની પીડીએફ તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જવાની છે. તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.